ખેડા જિલ્લાના માતરના શેખુપુરમાં ભાજપની જાહેર સભાનું આયોજન કરાયું હતું। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। માતર તાલુકા પંચાયત અને ખેડા જિલ્લા પંચાયતની 4 બેઠકો પર પ્રચાર કરવા માટે આ સભા યોજાઈ, જેમાં જિલ્લાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ અધ્યક્ષે પોતાના સંબોધન દ્વારા માતર પંથકના મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો અને ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે અપીલ કરી હતી। આખા દેશની અંદર આ કોંગ્રેસના મિત્રો દ્વારા એમણે ક્યારેય કદાચ દેશની જનતાનો વિચાર કર્યો જ નહીં। દેશની જનતા અભણ રહે, દેશની જનતા અશિક્ષિત રહે, દેશમાં ગરીબાઈ રહે, ખેડૂતો લાચાર રહે, માતાઓ બહેનોને ક્યારેય એમણે સન્માન આપ્યું નથી। એમના દ્રષ્ટિએ માત્ર એમના પરિવારની જ બેન દીકરીઓ આગળ આવે। આ સ્થિતિ આજે 2026 માં આપણે જોઈ રહ્યા છીએ મિત્રો।